મહાપુરુષોએ દુર્લભમ ભારતે જન્મ એવું કીધું છે. કદાચ આ માટે કીધું હશે. આ અમારો મુંબઈનો અમારો નેશનલ હાઈવે છે અને એમ કહેવાય છે કે પૂરા ભારતમાં સૌથી વધારે વ્યસ્ત કોઈ હાઈવે હોય ને તો એ આ હાઈવે છે, દિલ્હી અને મુંબઈને જોડતો હાઈવે. તમે જુઓ આ ખટારો લિટરલી અહીંયા આ ખાડાના કારણે ફસાઈ ગયો છે. આ કેટલા ફૂટ ઊંડો ખાડો હશે, આટલી આ ભયંકર સ્થિતિ છે. આમાં મને એમ વિચાર આવે કે કેનેડા લોકો શું કામ જતા રહેતા હશે. આ કારણથી લોકો કેનેડા જતા રહે છે. તમે ખાડાની સ્થિતિ જુઓ કેટલી ભયંકર છે, ટ્રકને કેટલું ધીમું પડવું પડે છે અને કઈ હદનો ટ્રાફિક છે. જુઓ તમે હવે આ ટ્રક કેવી રીતે ખાડામાં ઉતરશે. આ સ્થિતિ જોવા જેવી છે. આમ જુઓ, એટલા માટે દુર્લભમ ભારતે જન્મ કીધું હશે. કેવડા ખાડા, આ ખાડો તમે જુઓ, આમાં 7 થી 8 જણા વિરાટ કાયાના અને કદના હોય ને એ આખા સમાઈ જાય એ પ્રકારની આ સ્થિતિ છે. ફરીવાર કહું છું કે મુંબઈ હાઈવે છે, દિલ્હી અને મુંબઈને જોડતો ભારતનો સૌથી મોટો હાઈવે. આમ જુઓ કેટલી ભયંકર સ્થિતિ, કેટલી. અહીંયાથી કયું એવું પ્રોફેશન બાકી હશે કે જે પ્રોફેશનનો માણસ અહીંયાથી નીકળતો નહીં હોય. કોઈને આરટીઆઈ કરવાનું નહીં ફાવતું હોય, કોઈને અરજી કરવાનું નહીં ફાવતું હોય, કોઈ એમએલએ, કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ અહીંયાથી નહીં નીકળતો હોય. તમે જુઓ કેટલી ભયંકર સ્થિતિ છે. ખરેખર હવે ભૂલથી પણ દુર્લભમ ભારતે જન્મ ના બોલવું જોઈએ, ક્યારેય ના બોલવું જોઈએ. આ ખાડા શું એક જ દિવસમાં કે એક જ રાતમાં પડી ગયા કે આ સ્થિતિ થઈ? આ ખાડો પહેલાં સામાન્ય ઈંટ જેવડો ખાડો હશે અને પછી આ ખાડા એ બેદરકારીના કારણે વધતા ગયા. આપણને એમ થાય કે ઉનાળાના વેકેશનમાં બાળકોને આપણે અહીંયા સ્વિમિંગ કરાવવા માટે લાવીએ. એટલા બધા ભયંકર ખાડા જુઓ તો ખરા, કેટલી ભયાનક સ્થિતિ છે. એ આટલા બધા દિવસ સુધી આ ખાડાનું કોઈ કાંઈ નિરાકરણ જ ના કર્યું. આમ જુઓ, તંત્રના માણસો અહીંયા દોડીને આવ્યા છે, શું કરવાના છે ખબર નથી, પણ કેટલા ભયંકર ખાડા. બાપ રે, આ ખાડા નથી, આ આપણી બૌદ્ધિક લેવલનું જે ખાડે ગયું છે ને આપણું બૌદ્ધિક લેવલ, આ એની નિશાની છે. આ આપણા સહન શક્તિનો માપદંડ છે. કોઈ વોટ્સઅપના માધ્યમથી સરસ કીધું કે એક ઓનલાઈન આવેલી એક પ્રોડક્ટ જો થોડી કંઈ નબળી હોય ને તો આપણે એને રિટર્ન કરી દઈએ છીએ. આપણે નથી ચલાવતા. 150 રૂપિયાની પ્રોડક્ટે આપણે ચલવી નથી લેતા, એના બદલે કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યા પછી આ જે સ્થિતિ છે ને એ આપણે હજારો દિવસ સુધી, લાખો વખત ચલવી લઈએ છીએ. આહા, કેટલી ભયંકર સ્થિતિ. બાપ રે, મુંબઈને જોડતો હાઈવે, સુરત કે જે એશિયામાં 1 નંબરનું શહેર કહેવાય, વખણાય, એ શહેરને જોડતો આ હાઈવે, દિલ્હી બોમ્બેને જોડતો હાઈવે, અને એ હાઈવેની આ સ્થિતિ છે. તમે વિચાર તો કરો કેટલી ભયંકર સ્થિતિ. આજે અહીંયા મારા પહેલાં એક એમએલએ પસાર થયા હતા અને એમણે એક વિડીયો જાહેર કર્યો અને આ તંત્રના માણસો દોડીને આવ્યા છે. પછી મને પણ એમ થયું કે લાવ મારે પણ આ વિડીયો ઉતારવો જોઈએ અને લોકો સુધી આ વાતને પહોંચાડવી જોઈએ. ભયંકર સ્થિતિ છે. બાપ રે.